ગુજરાત પોલીસ માટે 18 ઓગસ્ટ 2026 મંગળવારનો દિવસ અતિ ભારે સાબિત થયો। આ દિવસે ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની જાહેરાત થઈ અને પછી રાજ્ય પોલીસ વડા GS મલિકે આદેશ કર્યો 18 તારીખથી 21 તારીખ સુધી રાજ્યભરમાં પોલીસ દારૂના કેસ શોધશે। આમ તો સમયાંતરે પોલીસ વિભાગમાં પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન થતું હોય છે, પરંતુ આ ડ્રાઈવનો હેતુ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક ઘટાડવા માટેનો હતો। દારૂના કેસ શોધવા નીકળી પડેલી પોલીસ અને એજન્સીઓ પૈકી અમદાવાદ ગ્રામ્ય પોલીસને ધોલેરા પંથકમાંથી અને સ્ટેટ મોનિટરિંગ સેલને અમદાવાદ શહેરમાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળે છે અને એ પણ રોયલ સ્ટેગ બ્રાન્ડનો। દારૂ પકડાયો હોવાના સમાચાર મળતાની સાથે જ અમદાવાદના બોડકદેવ PIથી લઈને IPS અધિકારી સુધીના તમામનો જીવ તાળવે ચોંટી જાય છે। શું છે વિગત જાણીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું બંકિમ પટેલ। વિદેશી દારૂમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોય અને તેમાં અનેક પ્યાસીઓના મોત ભેટ્યા હોય તેવી ગુજરાતમાં આ પ્રથમ ઘટના છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની જાણકારી ઉચ્ચ પોલીસ અધિકારીઓને 18 ઓગસ્ટની બપોરે મળે છે। આ પછી પણ લઠ્ઠાકાંડની ઘટના પર ઢાંક પીછોડો કરવા ભાવનગર પોલીસના અધિકારીઓ પ્રયત્નશીલ રહે છે। એક પછી એક મોતનો આંકડો વધવા લાગતા રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક સ્થિતિને પારખી જાય છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ સહિત રાજ્ય પોલીસને દારૂના કેસો શોધવા માટે આદેશ આપે છે। ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુનો વધતો આંકડો અટકાવવો હશે તો ઝેરી દારૂનો જથ્થો પ્યાસો સુધી પહોંચે તે પહેલાં વહેલામાં વહેલી તકે જપ્ત કરવો પડશે અને આ માટે પોલીસ એજન્સીઓની જેમ સ્ટેટ મોનિટરિંગ સેલની જુદી જુદી ટીમ દારૂના કેસ શોધવા કામે લાગી જાય છે। બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની લઠ્ઠાકાંડની તપાસ સોંપવાનો હુકમ થતાં SMCના SP મયુર ચાવડા કેટલાક અધિકારીઓ કર્મચારીઓની ટીમ સાથે 18 ઓગસ્ટની રાતે જ ભાવનગર પહોંચી જાય છે। મયુર ચાવડા ભાવનગર પહોંચે તે પહેલાં જ રસ્તામાં ચાલુ વાહને લઠ્ઠાકાંડ કેવી રીતે સર્જાયો અને દારૂ ક્યાં બન્યો તેવી તમામ માહિતી મેળવી લે છે। ભાવનગરમાં રાઉન્ડઅપ કરેલા બુટલેગરોની પૂછપરછમાં ઝેરી દારૂ રોયલ સ્ટેગ બ્રાન્ડના નામે વેચાયો હોવાની માહિતી મળે છે। કેટલોક ઝેરી દારૂ ભાવનગરમાંથી જ કબજે કરાયો છે, જ્યારે બાકીનો સપ્લાય થઈ ગયેલો દારૂ ક્યાં અને કોની પાસે ગયો છે તેને શોધવા પોલીસ દોડાદોડ કરી મૂકે છે। રોયલ સ્ટેગ બ્રાન્ડની 2 પેટી દારૂ ધોલેરા પંથકમાં સપ્લાય થઈ હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય SP ઓમપ્રકાશ જાટ પાસે આવતા રાતોરાત ધોલેરા PI સુભાષ શર્મા અને તેમની ટીમ 24 બોટલ દારૂ શોધી કાઢે છે અને શૈલેષ મેર ઉર્ફે શૈલા નામના એક આરોપીની ધરપકડ કરે છે કે જે ધોલેરા તાલુકાના મિંગલીપુર ગામનો વતની છે। બુધવારે વહેલી પરોઢે ધોલેરા પોલીસ તેમના વિસ્તારમાં આવેલી ઝેરી દારૂની તમામ બોટલો મળી જતા અને આ મામલે ગુનો દાખલ કર્યા બાદ જિલ્લાના SP સહિતના પોલીસ અધિકારીઓ હાશકારો અનુભવે છે। ઝેરી દારૂ જપ્ત થયાના 3 કલાક બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના PI YJ રાઠોડ અમદાવાદ શહેરના છેવાડે આવેલા બોડકદેવ ગામમાં દરોડો પાડે છે અને તેમને રોયલ સ્ટેગ બ્રાન્ડની 597 બોટલ અને 2 આરોપીઓ હાથ લાગે છે, જેમાંના એક આરોપી લિસ્ટેડ બુટલેગર છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં રોયલ સ્ટેગ બ્રાન્ડની બોટલોમાં ઝેરી દારૂ વેચાયો હોવાની માહિતી SMCના PI પાસે પહેલેથી જ હતી, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલ જ આ લઠ્ઠાકાંડની તપાસ કરી રહ્યો હતો। જપ્ત કરાયેલી દારૂની તમામ બોટલોના બારકોડ અને સ્ટીકર કાઢી નખાયેલા હતા। બારકોડ અને સ્ટીકર બનાની બોટલોને જોઈને SMCના PI રાઠોડ સ્તબ્ધ થઈ જાય છે। બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાંથી SMCની ટીમે રોયલ સ્ટેગ દારૂ પકડ્યો છે તેવી માહિતી જાહેર થતાં PIથી લઈને DCP સુધીના અધિકારીઓના હોશ ઉડી ગયા હતા। સૌને શંકા હતી કે આ ભાવનગરવાળો ઝેરી દારૂ તો નથી ને। પકડાયેલી રોયલ સ્ટેગની બોટલોમાંથી 3 બોટલોને સેમ્પલ સ્વરૂપે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવી। બોટલમાં ઝેરી દારૂ નહીં હોવાનો રિપોર્ટ 20 ઓગસ્ટ એટલે કે બુધવારે આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ શહેર પોલીસે હાશ અનુભવી। FSL રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે સત્તાવાર રીતે મીડિયામાં અનેક કલાકો બાદ દારૂ પકડાયો હોવાનું બુધવારે મોડી રાત્રે જાહેર કર્યું। સામાન્ય દિવસોમાં પોલીસના ભાઈબંધ બનીને રહેતા બુટલેગરો આજે દુશ્મન બની ગયા છે। આ દુશ્મનાવટ ક્યાં સુધી ચાલે છે તે હવે જોવાનું રહ્યું। આવા સમાચારો જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।